તો આજે આપણે બનાવવાનું છે છોલેનું શાક, એટલે કે છોલે ચણાનું શાક કઈ રીતે બનાવવું એ તમને વિગત બતાવું. જો આપણે આ સાંજે પલાળી દીધા હતા પાણીમાં, 2-3 પાણીએ ધોઈ અને સાંજે પલાળી દીધા હતા. તો પણ જો પાણી છે એ એકદમ આપણે પીળા રંગનું થઈ ગયું છે. હવે આને આપણે બીજા વાસણમાં લઈ લઈશું અને આને 2-3 પાણીએ મસ્ત મજાના ધોઈ નાખશું, એટલે કે સરસ થઈ જવા જોઈએ. પાણી એકદમ ચોખ્ખું થઈ જાય ત્યાં સુધી આપણે ચણાને ધોવાના છે. ધોઈ અને આપણે કુકરમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. પાણી ગરમ થઈ જાય ત્યાં સુધીમાં આપણે ચણા છે એ સાફ કરી લઈએ અને ધોઈ નાખીએ સરસ પાણીથી. પછી આમાં મીઠું નાખી અને કુકરમાં ઢાંકણ ઢાંકી અને 2-3 સીટી થવા દેશું, એટલે સરસ મજાના બફાઈ જાય. એટલે કે જો કે સાંજે પલાળ્યા છે એટલે સરસ મજાના ઓછા તો થઈ ગયા છે, પણ છતાં આપણે હજી કુકરમાં સીટી કરવી પડશે, કેમ કે ચણા છે એ બહુ કઠણ હોય છે. એટલા માટે થઈ અને હજી આને સીટી તો કરવાની જ છે આપણે. તો હાલો ધોઈ લઈએ અને પછી કુકરમાં સીટી કરી નાખીએ. હાલો મિત્રો, જો આપણે ચણા સરસ મજાના બફાઈ ગયા છે, બફાઈ અને કમ્પ્લીટ થઈ ગયા છે. તમે જોઈ શકો છો, જો આપણે આ રીતે દબાવીએ એટલે ચણા એકદમ સરસ બફાઈ ગયા છે. અને વઘાર કરવા માટે આપણે મૂકી દીધું છે તેલ ગરમ કરવા માટે. ધીમા ગેસે તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બધું આમાં નાખવાની ગ્રેવી છે એ બધી તૈયાર કરી લઈએ શાકની. આ જોઈ શકો છો તમે, આ ડુંગળીની આપણે ખમણીને લીધી છે, અથવા તો તમે મિક્સર જારમાં એની ગ્રેવી કરી શકો છો મિક્સ. અને આ આપણે ટમેટાની ગ્રેવી છે થઈ ગઈ છે. અને આમાં આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ છે એ પણ તૈયાર કરી લીધી છે. મૂકી દીધું છે તેલ ગરમ કરવા માટે. હાલો, આપણે તેલ આવી ગયું છે. હવે એમાં આપણે રાઈ એડ કરશું. ત્યાર પછી આપણે સેજ અમથી જીરું એડ કરવાનું છે. થોડી અમથી આપણે હિંગ પાવડર એડ કરશું. 2-4 આપણે આખા લીમડાના એટલે કે મીઠા લીમડાના પાન, આપણે તમાલપત્ર છે એ 1-2 એડ કરશું. 2 લવિંગ, નાનો એવો ટુકડો તજનો એડ કરી દીધું છે. હવે લસણ, આદુ ને મરચાંની પેસ્ટ છે એ એડ કરી દઈશું. આદુ મરચાંની પેસ્ટ છે એ આપણે એડ કરી દીધી છે. થોડી વાર ઉકળવા દઈશું. ત્યાર પછી આમાં આપણે જે ડુંગળીને ખમણીને રાખી છે એ એડ કરવાની છે. એટલે કે મિક્સર જારમાં તમે ક્રશ કરેલી હોય તો પણ ચાલે, અને કટરમાં તમારે કરવું હોય તો પણ, અને અથવા તો ખમણી લઈ અને ખમણી નાખો તો પણ કોઈ ઝંઝટ નહીં રહે. હવે આપણે ડુંગળી એડ કરી દઈશું. ડુંગળીની પેસ્ટ આપણે એડ કરી દીધી છે. થોડી વાર આપણે સાતળવા દઈશું. સરસ મજાનું સાતળી જાય ત્યાર પછી આપણે આમાં ટમેટું જે આપણે ખમણીને રાખ્યું છે એ એડ કરશું. ડુંગળી છે એ આપણે સરસ મજાની સાતળવા માંડી છે. ટમેટાની ગ્રેવી છે એ એડ કરી દઈશું એની અંદર. હવે થોડી વાર આપણે આને ઉકળવા દઈશું અને ત્યાર પછી આપણે આમાં બધા મસાલા છે એ એડ કરી દઈએ. આપણે મીઠું તો આમાં બાફવામાં ચણામાં એડ કરેલું છે, એટલે ગ્રેવી મુજબ જ આપણે ગ્રેવી કે તમારે રસો રાખવો હોય એ પ્રમાણે તમે મીઠું એડ કરી શકો છો. 1 ચમચી આપણે ખાંડની એડ કરી દઈએ. થોડી અમથી આપણે હળદર પાવડર, લાલ મરચું પાવડર, જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે. જોકે છોલે ચણાનું શાક તો વધારે તીખું રાખો તો જ મજા આવે. અને છોલે ચણાની સાથે તમે પૂરી, ભાખરી, રોટલી કે રોટલા, જોકે રોટલી ને ભાખરી અને પૂરી તો એકદમ વધારે ભળે છે, અને પરોઠા કરો તો પણ સરસ મજા આવે ખાવાની, અને એકદમ સરસ અને મસ્ત થાય છે. હવે આપણે જે આ રનિંગના મસાલા છે એ આપણે એડ કરી દીધા છે. અને હવે આપણે છોલે મસાલો જે આવે છે એ આપણે સેજ અમથું એડ કરશું. અડધી ચમચી જેટલો આપણે છોલે મસાલો છે એ આપણે એડ કરી દીધો છે સરસ મજાનો. હવે આપણે આમાં પાણીનો રસો જેટલો રાખવો હોય એટલું તમે પાણી એડ કરી શકો છો. થોડી વાર ઉકળવા દઈશું અને ત્યાર પછી આમાં ચણા છે એ આપણે એડ કરી દેવાના છે. જો આપણે ચણા એડ કરી દીધા છે અને હવે આને આપણે મિક્સ કરી લઈશું અને થોડી વાર ઉકળવા દઈશું, એટલે સરસ મજાનો રસો છે એ ચણામાં એકસાથે મિક્સ થઈ જશે અને ભળી જશે, એટલે સુપર હિટ ચણાનું શાક તૈયાર થઈ જશે છોલે ચણા સાથે. હવે આપણે રોટલી, પૂરી કે પરોઠા અને ભાખરી સાથે તમે સર્વ કરી શકો છો. અને થોડી વાર ઉકળવા દઈશું, લીલી કોથમીર નાખી દઈશું એટલે ચણાનું શાક છે એ આપણું કમ્પ્લીટ રેડી થઈ જાય.